તો આજે લઈને આવ્યા છીએ તમારા માટે એક ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગ પર. તો મિત્રો આજે આપણે જવાનું છે બાથરૂમની ટાઇલ્સ લેવા માટે. તો ચલો જઈએ આપણે બાથરૂમની ટાઇલ્સ લેવા. તો હવે મિત્રો આવી ગયા છે કેસર ભવાનીમાં. તો અહીંયાથી આપણે લઈ જવાની છે ટાઇલ્સ. કેસર ભવાની આવી ગઈ છે આપણી માર્કેટ 3 રસ્તા જોડે વડવાળા ટાયરની બાજુમાં. તો અહીંયાથી આપણે ટાઇલ્સ ભરી રહ્યા છીએ. તો જો કંઈક આપણે ટાઇલ્સ ચોઈસ કરી છે 2x4ની. તો આ ટાઇલ્સ મિત્રો આપણે ડાલામાં ભરી રહ્યા છીએ. તો જો કંઈક આ રીતનો સ્ટોક છે. મજૂર આપણે આ ટાઇલ્સ ભરી રહ્યા છે. તો ટાઇલ્સ ભરાવીને આપણે જો ડાલામાં ભરવાની ચાલુ કરી દીધી છે કંઈક આ રીતની. તો આ મિત્રો છે ફ્લોરિંગ ટાઇલ્સ બાથરૂમની. તો આપણે 16x16ની ભરવાની છે. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો બા કે મારે જવું છે વીરબાપજીના મઘરે. તો આપણે કોઈ ભેગું નતું સંગાત જવા માટે. તો આપણે વીરબાપજીના મઘરે લઈ જઈએ બાને. કારણ કે નોરતા ચાલુ હતા તો એ મંદિરે હતા. મંદિરથી ઘરે આવ્યા તો આપણે એમને દર્શન કરાવીએ વીરબાપજીના. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો. તો તમને પણ દર્શન કરાવું વીર મહારાજના. અને હું પણ દર્શન કરું. ને હવે મહારાજ આવી ગયા છે તો મહારાજને પણ ભેગા લઈને જઈએ. કારણ કે એ વીર બાપજીની પૂજા કરે છે. તો એ નીચે જાયેલા હતા જમવા માટે. તો એ પણ આવી ગયા છે. આપણે પણ દર્શન કરીએ. તો આપણે પહોંચી ગયા છે જૂની મૂર્તિ છે વીર બાપજીની નીચે. તો ત્યાં આગળ તો ફાઇનલી જુઓ આપણે ચડી ગયા છે ઉપર. તો ઉપર મહારાજ હાજર નતા. તો બંદર પણ બહુ બધા આવી ગયા છે. તો જો મહારાજ ભગાડી રહ્યા છે બંદરોને. કારણ કે ઉપર લાઈટો લગાડેલી છે. અત્યારે દિવાળી છે તો દિવાળીના લીધે તો લાઈટો તોડી નાખે એના માટે. અને હવે આપણે જઈએ. ચલો વીરબાપજીના દર્શન કરી લઈએ પહેલા. આપણે આવી ગયા છે મેન ગેટે. તો જુઓ તમને કરાવું વીરબાપજીના દર્શન. તો જુઓ આ વીરબાપજીના જૂના ઘોડા છે. પહેલા આપણે શ્રીફળ સોલી લઈએ. તો જુઓ આપણું શ્રીફળ સોલાઈ ગયું છે. તો હવે આપણે જઈએ મંદિરના અંદર. બાપજીના દર્શન કરી લઈએ. અને તમે પણ દર્શન કરી લો. તો જય વીર મહારાજ નરસુંગા મહારાજના દર્શન ફાઇનલી આપણે કરી લઈએ. તો જુઓ આ વીર મહારાજનો ઘોડો છે અને એમની મૂર્તિ છે. એમના દર્શન કરી લો. મહારાજ સાથ અહીંયા બેઠા છે. તો જોઈ લો કંઈક આ રીતનું મંદિર છે અમારા વીર મહારાજનું. ને આપણે શ્રીફળ વધેરી લઈએ. તો આપણે શ્રીફળ વધેરી લીધું. અને હવે આપણે જઈએ બ્રહ્માણી માતાના મંદિરે. તો જો ગણપતિ દાદા છે, બજરંગબલી છે, ને આ છે બ્રહ્માણી માતાનું મંદિર. એમની મૂર્તિ છે તો એમના પણ દર્શન કરી લો. અને આ છે ગોગ મહારાજનું મંદિર બાજુમાં. તો એમના પણ દર્શન આપણે કરી લઈએ. અને તમે પણ કરી લો. હવે તમને થોડો બહારનો નજારો બતાવી દો. તો કંઈક આ રીતનું દિવસે લાગે છે. અને થોડું ઝૂમ કર્યું તો આપણને આપણી સાઈડ ચાલુ હતી તો એ દેખાઈ ગઈ. તો જુઓ કંઈક આ રીતનું આપણે કઠેડાનું પ્લાસ્ટર ચાલુ છે. કારીગર પ્લાસ્ટર કરી રહ્યા છે. ઉપરથી ઝૂમ કરીને આપણે જોઈ રહ્યા છે. સરસ લાગે છે. કઠેડો બનીને તૈયાર છે. થોડું બાકી છે. તો ચલો તમને થોડું બતાવી દઉં કે પાંથાવાળું આ રીતનું લાગે છે. ને ઉપરનો નજારો કંઈક આ રીતનો દિવસે લાગે છે મહારાજનો. તો આપણા વીર મહારાજનું ટેકરી ઉપર મંદિર છે. તો આપણે હવે નીચે આવી ગયા હતા. તો એમની પણ જૂની મૂર્તિના દર્શન કરી લઈએ. દર્શન કરીને આપણે જઈશું નીચે. તો ચલો હવે આપણે દર્શન કરી લીધા. હવે આપણે જઈએ નીચે. તો ચલો આપણે ફાઇનલી નીચે પહોંચી ગયા છે મેન ગેટે. તો બાજુમાં સ્કૂલ છે. તો તમને બતાવી દઉં કે જુઓ છોકરાઓ ભણી રહ્યા છે. આ છે બાજુમાં સ્કૂલ. આપણે બાને ઘરે મૂકીને આવી ગયા. મજૂરનો ફોન આવ્યો હતો કે કાલે દસરાઓ હતો તો ફાફડાની જલેબી ખાવી છે. તો આપણે ફાફડાની જલેબી લઈને સાઈડ ઉપર પહોંચી ગયા. એમને ખવડાવી દઈએ. તો જો મજૂર ખાઈ રહ્યા છે આપણા ફાફડાની જલેબીને. હવે આપણે કામ ચાલુ કરાવી દીધું. તો આ રીતનું કંઈક કામ કરવાનું ચાલુ છે. તો આજે મિત્રો આ પાછળનું સજુ આપણું એમને ગોઠવવાનું છે. તો આ રીતનું કંઈક છે. બાકી અંદરનું તો સમથિંગ જોઈ લો. આપણું સેન્ટિંગ ગોઠવવાનું પતી ગયું છે. તો
આ રીતનું કંઈક આપણું પેન્ટિંગ ગોઠવણી ચાલુ છે ને એટલું પતી ગયું છે. બહારના સજા બાકી છે. આ દિવસ હજુ પાછળનું છે તો કરવાનું છે. ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે જઈએ ઘરે જમવા. તો જો જમવામાં આપણે ચાલુ છે તો આપણે જમીને જતા રહીએ સાઈડ ઉપર. તો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા. તો સાઈડ ઉપર ફ્રેમિંગનું કામ ચાલુ હતું. તો ચલો સરસ છે આ તો. અને આપણે હવે કારીગર લઈને અહીંયાથી જવાનું છે ઘરે, કારણ કે ઘરે આપણે ફ્રેમિંગ થોડું કરાવવાનું છે. બાથરૂમનું સામાન પકડી દીધો છે તો કારીગરને લઈને આપણે જઈએ ઘરે. તો કંઈક આ રીતનું આપણી સાઈડ ઉપર ફ્રેમિંગનું કામ ચાલુ છે. ચલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો ફ્રેમિંગનું થોડું ફિટિંગ કરાવી દઈએ ઘરે. તો ઘરે આ રીતનું કંઈક કારીગર ફિટિંગ કરી રહ્યા છે. તો મસ્ત તો જોડે રહીને કરાવીએ, કારણ કે ઘરે કે બારે હોય કે ઘરે હોય, કામ તો સારું જ થવું જોઈએ. કામમાં ખૂબ કાળજી આપે છીએ આપણે. તો મિત્રો સાંજ પડી ગઈ ફાઇનલી ને આપણે પકડી લીધા છે ગોગ મહારાજને. આપણે ઘરે આવ્યા હતા તો કટ્ટામાં છે, તો એમને પણ રિલીઝ કરી દઈએ. અને હા મિત્રો, વિડીયો તમે એન્ડ સુધીમાં જોતા રહેજો. અને વિડીયો સારો લાગે તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને એમને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો જુઓ ગોગ મહારાજને પણ રિલીઝ કરી દીધા છે. આ છે સાપણી. તો એમને પણ એમના રીતે જંગલમાં ફરવા છોડી દઈએ. તો એ પણ ખુશ અને આપણે પણ ખુશ, આપણાથી થોડા દૂર. તમારો વિડીયો સારો લાગ્યો હોય તો